શિયાળામાં મેથી પાક ખાવાનું ખાસ મહત્વ છે, તો એના માટે બધી જ વસ્તુને તૈયાર કરી લીધી છે. કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા સાથે ઘઉંનો લોટ, અડદ, મેથી, ગુંદ અને ટોપરું લીધું છે. માપ મુજબ ઘી અને ગોળ પણ લઈ લીધા છે. સૂંઠ, ગંઠોડા, ખસખસ અને હળદર લીધી છે. હવે અડદની દાળ, મેથી અને ગુંદનો પાવડર તૈયાર કરી લઈશું. મેથીના પાવડરને ઘીમાં પલાળી દઈશું. બધી જ વસ્તુનું માપ કેપ્શનમાં આપેલું છે. હવે સૌથી પહેલાં કડાઈમાં ઘી મૂકીને આખો ગુંદ તળી લેવાનો છે, જે ગાર્નિશિંગ માટે વાપરીશું. થોડું વધારે ઘી મૂકીને ઘઉંના લોટને શેકી લઈશું. થોડો ઘણો ઘઉંનો લોટ શેકાઈ જાય એટલે અડદના લોટને પણ સાથે ઉમેરી શેકી લઈશું. ત્યારબાદ પીસેલો ગુંદ ઉમેરી દઈશું. ત્યારબાદ વારાફરતી ડ્રાયફ્રૂટ્સ, ટોપરું, સૂંઠ, ગંઠોડા, હળદર બધું જ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ ઘીમાં પલાળેલો મેથીના લોટને પણ ઉમેરીશું અને દ્રાક્ષને પણ ઉમેરી દઈશું. હવે ગેસને બંધ કરી દેવાનો છે. ત્યારબાદ માપ મુજબ ગોળ ઉમેરીને ફટાફટ મિક્સ કરી લેવાનો છે. હવે મેથી પાક એકદમ પોચો થાય એટલે થોડો માવો અને ઘી ઉમેરી મિક્સ કરી લઈશું. સાથે ખસખસ અને પિસ્તા પણ ઉમેરી લઈએ. હવે મેથી પાકને ટ્રેમાં ઠારી દઈશું. ગુંદ, ટોપરું, ખસખસ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. 15 મિનિટમાં સેટ થઈ જશે અને પછી કટ કરી લઈએ તો મેથી પાક અહીં તૈયાર છે.